વડોદરામાં દેશી દારૂ અને ભઠ્ઠી અંગે કાર્યવાહી. પીસીબી, ડીસીબી અને એસઓજી ટીમ દ્વારા 9 ગુનાઓ નોંધી અને કાયદેસરની કાર્યવાહી. માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબની સૂચનાથી વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂ તથા ભઠ્ઠી ચલાવનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ. નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પીસીબી, ડીસીબી અને એસઓજીની ટીમોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન અનુસાર સંયુક્ત ટીમોએ 19 સ્થળોએ રેડ કરેલી, જેમાંથી 9 જગ્યાએ ભઠ્ઠી અથવા દેશી દારૂ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કુલ રેડ 9 હેતુ ભઠ્ઠી ચાલતી કે દારૂ જથ્થો મળી આવ્યો. રેડ નંબર પોલીસ સ્ટેશન પ્રકારના આરોપીનું નામ અને નિવાસ. નંદેસરી ભઠ્ઠી કૈલાસબેન પ્રવીણસિંહ ગોહિલ, નંદેસરી ભઠ્ઠી ઉર્મિલાબેન રમેશભાઈ ગોહિલ, સમા ભઠ્ઠી ચંદાબેન ઓમ બહાદુર થાપા, સમા દારૂ રામસિંહ ઓમ બહાદુર થાપા, માંજલપુર ભઠ્ઠી વિજયભાઈ કાળીદાસ માળી, મકરપુરા ભઠ્ઠી સંજય ઉર્ફે નંદકિશોર ઠાકરડા, અટલાદર દારૂ શિવાભાઈ ઠાકોર, અટલાદરા દારૂ હેતલબેન જયંતિભાઈ વસાવા, છાણી ભઠ્ઠી પૂજીબેન રામસિંહભાઈ માળી. આપણી આસપાસ બનતી દરેક ઘટનાઓ જોવા માટે અમારી ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9737894153. ઇમરાન મિર્ઝા, યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર.